58 દિવસની અસહ પીડા, એક ભૂલ જે 101માં જન્મે ફળી, 100 જન્મના પુણ્ય બાદ પણ ભીષ્મને બાણશૈયાની અસહ પીડા કેમ સહન કરવી પડી? જ્યારે ભગવાન કૃષ્ણે ખુદ કહ્યું, આ દંડ અનિવાર્ય છે. એક સર્પની પીડા અને ભીષ્મ પિતામહની બાણશૈયા, આ બંને વચ્ચેનો અદૃશ્ય સંબંધ જાણો. કર્મનું ફળ ક્યારેય નષ્ટ થતું નથી. ભીષ્મ પિતામહની હૃદય કંપાવતી કથા. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. મહાભારતની રણભૂમિ પર બાણશૈયા ઉપર ભીષ્મ સૂતા હતા. જરા પણ હલનચલન કરે તો તેમના શરીરને વિંધેલા બાણ અસહ્ય વેદના આપતા હતા. તેઓ દેહ ત્યાગ કરવા માટે ઉત્તરાયણની પ્રતીક્ષા કરતા હતા. ભગવાન કૃષ્ણે મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતા કહ્યું કે કૌરવ વંશનો ભીષ્મ રૂપી સૂર્ય બહુ જલ્દી અસ્ત થવાનો છે. આથી તમે તુરંત તેમની પાસેથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચારે પુરુષાર્થનું જ્ઞાન મેળવી લો. કેશવ સહિત સૌ પાંડવ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ, મહર્ષિ અને રાજર્ષિ ભીષ્મ પિતામહના દર્શન કરવા આવ્યા. કૃષ્ણ ભગવાનને જોઈ ભીષ્મ પિતામહ ગદગદ થઈ ગયા અને ભાવુક થઈને એમની સ્તુતિ કરી. ત્યારે ભગવાને ભીષ્મ પિતામહને મહારાજ યુધિષ્ઠિરને યોગ્ય ધર્મ ઉપદેશ આપવા કહ્યું. પિતામહે કહ્યું, મારા શરીરમાં બહુ વેદના છે. આખું શરીર શિથિલ થઈ ગયું છે. બુદ્ધિ કામ નથી કરતી. આ બાણો વિષ અને આગની સમાન અસહ પીડા આપે છે. બળ ઓછું થઈ રહ્યું છે. પ્રાણ નીકળવા વ્યાકુળ છે. કમજોરીથી તાળવું સુકાઈ ગયું છે. ના દિશાઓનું જ્ઞાન છે, ના આકાશનું, ના પૃથ્વીનું. આથી આવી દશામાં હું ક્યાંથી ઉપદેશ આપું? આથી મને ક્ષમા કરો. મારાથી કંઈ બોલી નહીં શકાય. કૃષ્ણ ભગવાન પિતામહ ભીષ્મ ઉપર કૃપા કરવા બોલ્યા, હું તમારી અવસ્થા સમજુ છું. આથી હું આપને વરદાન આપું છું કે આ ક્ષણથી આપને ના મૂર્છા આવશે, ના ગ્લાનિ, ના દાહ થશે, ના રોગ, ભૂખ અને તરસનું કષ્ટ પણ નાશ પામશે. તમારા અંતઃકરણમાં સહુ જ્ઞાન ફરી પ્રગટ થશે. તમારી બુદ્ધિ કોઈ પણ વિષયમાં કુંઠિત નહીં થાય. મન સદા સત્વ ગુણોમાં પ્રવર્તિત થશે અને રજોગુણ અને તમોગુણ તમને અસર નહીં કરે. તમે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને ભૂત, ભવિષ્ય અને વર્તમાનના દરેક કાળમાં દરેક પ્રકારના પ્રાણીઓ હાથમાં પડેલા પુષ્પની જેમ જોઈ શકશો. આવું વરદાન આપી ભગવાને કહ્યું કે અમે કાલે ફરી આવીશું. એમ કહી પાછા વળ્યા. હવે આ કથા પ્રસંગ બીજા દિવસે જ્યારે પ્રભુ પાંડવો સહિત ભીષ્મ પિતામહને મળવા આવ્યા ત્યારનો છે. ભગવાન કૃષ્ણ પૂછે છે, પિતામહ, આપની રાત સુખથી તો વીતી? આપની બુદ્ધિમાં વિવેક જાગૃત તો છે? આપને સૌ પ્રકારનું જ્ઞાન ભાષિત તો થાય છે ને? હૃદયમાં દુઃખ તો નથી ને? મનમાં વ્યથા તો નથી ને? પિતામહ કહે છે, મારા શરીરની જલન, મનનો મોહ, થાક, વિકળતા, શોક અને રોગ આ બધું આપની કૃપાથી દૂર થઈ ગયા છે અને હવે હું કલ્યાણકારી ઉપદેશ આપવા સમર્થ છું. પણ મહારાજ યુધિષ્ઠિર એમના પ્રશ્ન પૂછે તે પહેલા મારે કંઈક જાણવું છે. પિતામહ કેશવને પૂછે છે, હે જગન્નાથ, આપ તો સર્વ વસ્તુ કાળના જ્ઞાતા છો. અહીં સર્વ એ જાણવા માંગે છે કે કયા પાપના કારણસર મને આવો કઠોર દંડ મળ્યો છે. ભગવાન કહે છે, પિતામહ, હવે તમારી પાસે તો દિવ્ય દ્રષ્ટિ છે, જેનાથી તમે તમારા પૂર્વ જન્મ જોઈ શકો છો. તો તમે પોતે જ જાણી લો. પિતામહ કહે છે, દેવકી નંદન, હું અહીં એકલો વીરશૈયા પર બીજું શું કરી શકું છું? આપે આપેલા વરદાનથી મેં બધું જોઈ લીધું. મારા પૂર્વના 100 જન્મોમાં મેં એક પણ એવું કર્મ નથી કર્યું જેને કારણે મારું શરીર વિંધાઈ પડ્યું રહે અને આવતી દરેક પળ અનેક ઘણી પીડા લઈને આવે છે. વસ્તુતઃ મેં આ દરેક જન્મોમાં અનેક પુણ્ય ભેગા કર્યા છે. પ્રભુ કહે છે, પિતામહ, આપ હજુ એક જન્મ પાછળ જાઓ અને તમને જરૂરથી ઉત્તર મળશે. ભીષ્મ પિતામહ ફરી ધ્યાન લગાવી પોતાનો 101મો જન્મના કર્મનો હિસાબ જોવા બેઠા. એ ભવમાં તેઓ એક નગરના રાજા હતા.
એક સમયે તેઓ મૃગ્યા કરવા પોતાના ચુનંદા સેનાનીઓને લઈને નીકળ્યા. તે સમયે રસ્તામાં એક સર્પ માર્ગમાં પડ્યો હતો. એક સાથીએ પૂછ્યું, આ સર્પનું શું કરવું? જે માર્ગમાં પડ્યો છે, અગર આપણા ઘોડાઓ તેના પરથી પસાર થશે તો એ તુરંત મૃત્યુ પામશે. રાજાએ કહ્યું, એને લાકડીથી લપેટીને બાજુની જાડી ઉપર ફેંકી દો. એ સાથીએ હુકમ માની એમ કર્યું, પણ દુર્ભાગ્યવશ એ જાડીઓ કાંટાળી હતી. આથી એ સર્પ એમાં અટવાઈ ગયો. જેમ જેમ તે નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યો તેમ એ કાંટાઓ એના શરીરની અંદર ખૂંપી જવા લાગ્યા અને એની પીડા વધવા લાગી. શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું અને બહુ ધીમે ધીમે તે મૃત્યુના મુખમાં ધપવા લાગ્યો અને 58 દિવસ બાદ મૃત્યુ પામ્યો. પિતામહ ભીષ્મે કહ્યું, ત્રિલોકીનાથ, આપ તો જાણો છો કે મેં જાણી જોઈને આવો આદેશ નથી આપ્યો. તદુપરાંત મારો આશય તો એ સર્પને બચાવવાનો હતો, તો એની સજા મારે શું કામ ભોગવવી પડી? કૃષ્ણ બોલ્યા, તાત શ્રી, આપણે હાથે કરીએ છીએ, અજાણતા કરીએ, પરંતુ એ ક્રિયા તો થાય છે. એ સર્પના પ્રાણ તો ગયા અને એણે એ પીડા સહન કરવી પડી. વિધિનું વિધાન છે કે જે કર્મ આપણે કરીએ છીએ એનું ફળ આપણે ભોગવવું પડે છે. તમારા 100 જન્મોના પુણ્ય એટલા પ્રબળ હતા કે તમારું એ પાપ એ જન્મોમાં ક્યારેય ઉદિત ન થયું, પરંતુ આ ભાવમાં તમારે એનું ફળ ભોગવવું પડ્યું. મહાભારત મુજબ પિતામહ ભીષ્મ પણ યુદ્ધના 58 દિવસ બાદ પ્રાણનો ત્યાગ કર્યો. જ્યાં ભગવાન કૃષ્ણ પણ કર્મના નિયમને બદલી શકતા નથી, ત્યાં આપણે શું શીખવું જોઈએ? ભીષ્મ પિતામહની આ કથા આપણને શીખવે છે કે કર્મનું ફળ સમય લે છે પણ ક્યારેય ટળતું નથી. જો તમને આવી જ ધર્મ, કર્મ અને પુરાણોની ગૂઢ વાતો સાંભળવી ગમે તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.